નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી દ્વારા મુંબઈમાં નૌસેના માટે સ્વદેશી ટેકનિકથી નિર્મિત દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ INS કોલકાતા રાષ્ટ્રને સમર્પિત। કહ્યું, વિશ્વ વ્યાપાર માટે સમુદ્રી સુરક્ષા જરૂરી। નવી મુંબઈ ખાતે રૂપિયા 6000 કરોડના ખર્ચે તૈયાર થનાર સેઝ પરિયોજનાનો પણ નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ। ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટવાની ઘટના, ભારે તારાજી, 24ના મોત, અનેક મકાનો ધરાશાયી, ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત। ભારત ઇંગ્લેન્ડ ઓવલ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારત 148 રનમાં ઓલ આઉટ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ખાતે નૌસેના ગોદીમાં INS કોલકાતા શક્તિશાળી યુદ્ધ જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। સ્વદેશમાં નિર્મિત આ સૌથી મોટું યુદ્ધ જહાજ છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત દેશ બુદ્ધિશાળી અને શક્તિશાળી છે, માત્ર બાહુબળ દ્વારા યુદ્ધ જીતી શકતા નથી। नौसेना के माध्यम से राष्ट्र को समर्पित हो रहा है, वह भारत के बुद्धिबल का भी परिचायक है। પ્રધાનમંત્રીએ યુદ્ધ જહાજ સ્વદેશમાં નિર્માણ હોવાનું જણાવી કહ્યું કે દરિયાઈ સુરક્ષાથી વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ भारत શકે के છે। ही टेक्नीशियनों ने, भारत के ही इंजीनियरों ने, भारत के ही रक्षा विशेषज्ञों ने इसका निर्माण किया है। રક્ષા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે નૌસેનામાં આ જહાજ સામેલ થતા નૌસેનાની તાકાતમાં વધારો થયો છે। इसकी कमीशनिंग के बाद नौसेना की क्षमता बहुत अधिक बढ़ेगी और इस देश को सुरक्षित रखने में वो अपना योगदान निभाएगी। વાઇસ એડમિરલ ચોપરાણાએ જણાવ્યું કે નૌકાદળના જવાનો કોઈ પણ પડકાર ઝીલવા સક્ષમ છે। हमारे जहाज, पनडुब्बियां और हवाई जहाज हिंद महासागर में किसी भी चुनौती करने के लिए परस्पर तैयार रहते हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટમાં સેઝ પરિયોજનાનો શિલાન્યાસ કર્યું હતું। આ મલ્ટી પ્રોડક્ટ બહુઉત્પાદીય સેઝ પરિયોજના રૂપિયા 6000 કરોડના ખર્ચે તૈયાર થશે। 277 હેક્ટરમાં પ્રસ્તાવિત ઔદ્યોગિક માળખામાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોના કુલ રૂપિયા 4000 કરોડના રોકાણની આ યોજના છે। આ આત્મનિર્ભર વિકાસ યોજનામાં 1.5 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળવાની આશા છે। આ પરિયોજના 3 વર્ષમાં પૂરી થશે। કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ તથા ભાજપના નેતા નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યુગ વિશ્વ વ્યાપારનો છે અને હવે સામુદ્રિક માર્ગનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વિશાળ પાયે બંદરોનો વિકાસ જરૂરી છે। सागरमाला योजना के तहत पोर्ट लेड डेवलपमेंट, जहां कनेक्टिविटी भी हो, कोल्ड स्टोरेज का नेटवर्क हो, वेयर हाउसिंग का नेटवर्क हो, एक फुल फेज व्यवस्था को हम विकसित करना चाहते हैं और उसी के तहत इस नई सरकार ने तत्काल यहां के नौजवानों को रोजगार मिले, पूंजी निवेश हो, उत्पादन बढ़े, इसके लिए आज यहां पर ऐसी जेड का आरंभ करने का तय किया है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના 4 દિવસીય પ્રવાસ માટે 31મી ઓગસ્ટના રોજ રવાના થશે। આ પ્રવાસ 3જી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા વિજ્ઞપ્તિ અનુસાર શ્રી મોદી જાપાનમાં તેમના સમકક્ષ શિન્ઝો અબે અને ત્યાંના સમ્રાટ સાથે મુલાકાત કરશે। પ્રધાનમંત્રીના જાપાન પ્રવાસથી બંને દેશો વચ્ચે મિત્રતાના સંબંધો વધુ મજબૂત બનશે। બંને પક્ષો વચ્ચે ભારતને જાપાનનું UVS-2 વિમાન વેચાણ કરવાની ચર્ચા થવાની પણ આશા છે। જાપાન અને ભારત વચ્ચે મૂળભૂત સંરચના અને રક્ષા સહિતના વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ છે।
જાપાની વિદેશી મંત્રાલય દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવેલ છે કે આ યાત્રાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને લીધે સતત વરસાદને કારણે મકાનો ધસી પડવાને કારણે તથા ઓડી, દહેરાદૂન અને પિથોરાગઢમાં ભૂસ્ખલનને કારણે 24 લોકોના મૃત્યુ થયા છે. રાજધાની દહેરાદૂન સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દહેરાદૂનમાં ભારે વરસાદને કારણે મકાન ધ્વસ્ત થતા 7 લોકોના મૃત્યુ થયા છે. પોડીમાં પણ 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે દહેરાદૂનના બહારના વિસ્તાર કિશનપુરમાં ભૂસ્ખલનને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. આ વિસ્તારોમાં માર્ગો ધોવાઈ ગયા છે અને વીજળી પણ ખોરવાઈ ગઈ છે, જેથી રાહત પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં ભારે સુરક્ષા ધરાવતા 2 મુખ્ય હવાઈ મથકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા બળો સાથેના ઘર્ષણમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 14 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામ આતંકીઓ સ્વચાલિત હથિયારો અને ગ્રેનેડ સાથે હતા. તેમણે આત્મઘાતી જેકેટ પહેરેલા હતા. પાછલા 2 મહિનામાં આ ત્રીજો હુમલો હતો. અડસઠમાં સ્વાતંત્ર્ય દિન પર્વે રાજ્યપાલ શ્રી OP કોહલીની અધ્યક્ષતામાં સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, પદાધિકારીશ્રીઓ, ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી વેબસાઇટ લોન્ચ કરવા માટે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની પસંદગી કરવામાં આવી હતી. ટેલિવિઝન મીડિયાથી સોશિયલ મીડિયા તરફ આગળ વધેલા ડીડી ગિરનાર દ્વારા નવા રૂપરંગ સાથે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ટેલિવિઝન મીડિયામાં શિરમોર દૂરદર્શન હવે ઇન્ટરનેટ યુગમાં હાજરી મજબૂત કરી રહ્યું છે. ડીડી ગિરનાર તરીકે ઓળખાતી ગુજરાતી ચેનલની વેબસાઇટ નવા રૂપરંગ સાથે આજે સ્વાતંત્ર્ય દિને ખુલ્લી મૂકવામાં આવી. www.ddgirnar.com ખોલતા જ હોમ પેજ પર દૂરદર્શનના તમામ મહત્વના વિભાગોની માહિતીની સાથોસાથ દૂરદર્શનના વિખ્યાત પ્રોગ્રામોની ઝલક જોવા મળશે. સાથોસાથ ડીડી ગિરનારનું ટ્વિટર એકાઉન્ટ પણ છે, જેનું આઈડી ડીડી ગિરનાર ઓફ છે. તેને ફોલો કરવાથી તાજા સમાચાર જાણી શકાય છે. તેમજ ડીડી ગિરનાર ન્યૂઝના તમામ બુલેટિન તથા સ્પેશિયલ સ્ટોરીઝ યુટ્યુબ પર દૂરદર્શન ગિરનારના પેજ પર પણ નિહાળી શકાશે. ફેસબુક પર પણ ટૂંક સમયમાં ડીડી ગિરનાર ન્યૂઝ એક્ટિવ થઈ જશે. એક ગુજરાતી તરીકે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખને વિશ્વભરમાં ફેલાવવા માટે ડીડી ગિરનારનો આ નમ્ર પ્રયાસ આપ સૌને ઉપયોગી નીવડશે તેવી આશા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં ઇસરો તથા PRLની સલામતીની જવાબદારી સંભાળતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા શસ્ત્રો સાથે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં તેમની કાબેલિયત અને સજ્જતાના દર્શન થયા હતા. જવાનોએ વિવિધ રાઇફલો સહિત જાહેર જગ્યાએ લોકોની તપાસ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આ પ્રસંગે ઇસરોના ડાયરેક્ટર પદ્મશ્રી કિરણકુમાર તથા PRLના ડાયરેક્ટર JN ગોસ્વામી હાજર રહ્યા હતા. How technical skills like doing this is achieved. It is achieved with tremendous amount of persistence and then practice. અચાનક બીજા શહેરમાં નોકરી કે ધંધા રોજગાર માટે કોઈને જવાનું થાય તો હવે રસોઈની ચિંતા રહેશે નહીં, કારણ કે અજાણ્યા શહેરમાં તેમને ગેસ સિલિન્ડર મળી રહેશે. જોઈએ એક અહેવાલ. બહારથી આવીને વસેલા લોકો માટે ગેસ કનેક્શન કે ગેસ સિલિન્ડર મેળવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 5 કિલોના LPG સિલિન્ડર બજારમાં મૂકવામાં આવ્યા છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે.
એક જ આઈડી પ્રૂફથી સહેલાઈથી ગેસ સિલિન્ડર મળી જાય છે તેમજ સિલિન્ડરને ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે તે તેની વિશેષતા છે. બુકિંગ કરાવવું પડે છે, લેવા જવું પડે એવું નહીં, પણ અહીં તાત્કાલિક સારવાર સારી છે. કોમર્શિયલ કિંમતે 5 કિલોના સિલિન્ડર હાલ તો આઈઓસીના પેટ્રોલ પંપ તેમજ ડીલરો પાસેથી સહેલાઈથી મળી શકે છે. આગામી સમયમાં વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે તે માટે કંપની પસંદગીની કરિયાણાની દુકાનોમાંથી પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહી છે. महंगा है पर क्या करें, टाइम में काम निकलता है, अपने काम से मतलब है. જો કે લોકોને 5 કિલોના સિલિન્ડર સબસિડી વિના બજાર કિંમતે મળતા હોવાથી કિંમત થોડી વધારે લાગે છે, પરંતુ કિંમત કરતાં સિલિન્ડર બજારમાંથી મળી રહે છે તે તેમના માટે અગત્યની બાબત છે. क्योंकि ये जो स्कीम है ऑल इंडिया है, 5 kg FTL लॉन्च हुई है और आप रिफिल सिलेंडर कहीं भी करवा सकते हैं. और इसकी जो आज की डेट में जो प्राइस है वो हर महीने प्राइस चेंज होती है, क्योंकि ये एक तरह की कमर्शियल है, कमर्शियल सेल है, ये सब्सिडाइज्ड सिलेंडर नहीं है, कमर्शियल सिलेंडर है, तो इसका जो रेट है हर महीने चेंज होता है. હાલ તો 5 કિલોના સિલિન્ડર ઓફિસોમાં તેમજ બહારથી આવનાર લોકો માટે રાહતરૂપ બની રહ્યા છે. 68મા સ્વાતંત્ર્ય દિવસની દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પર્વ નિમિત્તે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદની સીમા પરની ચોકીઓ ખાતે સેનાના જવાનોએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. પૂર્વ કચ્છના 115 બટાલિયનના જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે કમાન્ડન્ટ પ્રદીપ ડોલેએ જવાનોની પ્રશંસા કરી મનોબળ વધાર્યું હતું. દેશભરમાં 68મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશની સરહદો પર પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ભારત બાંગ્લાદેશની સીમા ખાતે આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી થઈ હતી. બંને દેશના અધિકારીઓએ એકબીજાને શુભેચ્છા સાથે મીઠાઈનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. વાઘા બોર્ડર ખાતે આજે 68મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો હતો અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જવાનોએ હર્ષોલ્લાસ સાથે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી તેમજ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પર્વ નિમિત્તે યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. પાકિસ્તાનમાં તહેરીકે ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાને જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રધાનમંત્રી નવાઝ શરીફ તેમના પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તે તેમના સમર્થકો સાથે ધરણા પર બેસી રહેશે. ઇસ્લામાબાદ નજીક કાશ્મીર હાઈવે પર એક વિશાળ જનસભાને સંબોધિત કરતા ઇમરાન ખાને આ બાબત જણાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પ્રજાતંત્ર છે જ નહીં. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવેલ ખાતે રમાઈ રહેલ 5મી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે ભારતનો પ્રારંભ નબળો રહ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો, જ્યારે ચેતેશ્વર પુજારા પણ માત્ર 4 રને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી આઉટ થતાં ઇંગ્લેન્ડે ત્રીજો ઝટકો આપ્યો હતો. રાણેને જોર્ડને 0 પર આઉટ કર્યો હતો. મુરલી વિજય પણ 18 રને આઉટ થઈ ગયો હતો. ઇંગ્લેન્ડના બોલરો સામે માત્ર ધોની જ ટકી રહ્યો હતો અને 82 રન બનાવ્યા હતા, પરંતુ તેની મહેનત નિષ્ફળ ગઈ હતી. ભારત તેના પ્રથમ દાવમાં 148 રને ઓલ આઉટ થઈ ગયું હતું. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી દ્વારા મુંબઈમાં નૌસેના માટે સ્વદેશી ટેકનિકથી નિર્મિત દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ INS કોલકાતા રાષ્ટ્રને સમર્પિત. કહ્યું, વિશ્વ વ્યાપાર માટે સમુદ્રી સુરક્ષા જરૂરી. નવી મુંબઈ ખાતે ₹6000 કરોડના ખર્ચે તૈયાર થનાર સેઝ પરિયોજનાનો પણ નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ. ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટવાની ઘટના, ભારે તારાજી, 24ના મોત, અનેક મકાનો ધરાશાયી, ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત. ભારત ઇંગ્લેન્ડ ઓવેલ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારત 148 રનમાં ઓલ આઉટ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.